નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ચલાલામાં જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજાયો। ધારાસભ્ય શ્રી જેવી કાકડેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કનાણી અને સાવરકુંડલાના માનવ મંત્રી શ્રી પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ તેમજ ગઢિયા દાનવ આશ્રમના મહંત પૂજ્ય શ્રી હર્ષદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। ચલાલામાં છેલ્લા 15 થી 17 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન, ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ, ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, સરકારી શાળા અને સ્કૂલમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ, રામનવમી, મહાશિવરાત્રી, જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેકવિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે। શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ધારી રોડ ઉપર આવેલ જૂના સાંઈ મંદિરના પટાંગણમાં જિલ્લાભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકાર મિત્રોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આમંત્રિત મહેમાનો તરીકે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ ભૈલુભાઈ વાળા, તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાળા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરામભાઈ વાળા સહિતના રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો અને વેપારી આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી। તેમજ સ્ટેજ સંચાલન પાણીયા દેવ શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। તેમજ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન ચલાલાના વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રકાશભાઈ કારિયા, બિપિનભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું હતું। આ પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મોગલના માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય પ્રમુખ સંચાલક શ્રી રાજુભાઈ જાની અને શ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓને તેમના મિત્રો ભારે જહેમત ઉઠાવી હતી। સન્માન કાર્યક્રમમાં મોગલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાલાના સુરત દ્વારા આયોજિત અહીંયા એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આસ્થાનું કેન્દ્ર એવા સાવરકુંડલા એક વખત માનવ મંદિરની મુલાકાત લીધા પછી વારંવાર મુલાકાત લેવાનું મન થાય એના મહંત મહારાજ ભક્તિરામ બાપુ, એવા જ ગીર ગાંધી ગીર કહેવાય અને ગઢિયાના પાદરમાં દાનેવ બાપુની જગ્યા અને દાન મહારાજના આશ્રમ એના મહંત મહારાજ પૂજ્ય હર્ષદ બાપુ ભગત આપણી વચ્ચે